બધા બાળકોને જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે કાર્યક્રમ શરૂ કરી દઈએ છીએ. ઓકે, ગ્રુપ નંબર 70. આની વાત કાલે થઈ ગઈ. ઇલેક્ટ્રોન રચના વિશે મેં કાલે કહી દીધું. પ્રાપ્તિ સ્થાન વિશે કાલે કહેવાય ગયું. ત્યારબાદ એની એક જ મિનિટ, હું સેજ પેજ હરખું કરી લઉં. કાલે સમૂહ 17ની ઇલેક્ટ્રોન રચના મેં કહી દીધી. એના તત્વો વિશે સામાન્ય માહિતી. સામાન્ય માહિતીમાં શું? તો કે એની ઇલેક્ટ્રોન રચના, તો કે એ ભણી ગયા. એનું પ્રાપ્તિ સ્થાન એ ભણી ગયા. તો ઇલેક્ટ્રોન રચના અને પ્રાપ્તિ સ્થાન પૂરું થાય. ઇલેક્ટ્રોન રચના અને પ્રાપ્તિ સ્થાન પૂરું થાય પછી શું શરૂ થાય? તો આવે આવર્તનીય ગુણધર્મો. એના પછી આવે આવર્તનીય ગુણધર્મો. ઓકે, પેલા મને સહેજ જણાવી દો, મારો અવાજ અને પિક્ચર ક્લિયર આવે છે? ઝડપથી કોઈ યસ મોકલે લખીને. મારો અવાજ અને પિક્ચર ક્લિયર આવે છે? મારો અવાજ અને પિક્ચર ક્લિયર આવે છે? ઓકે, રેડી. અને હું ઝૂમ કરું છું ત્યારે, ચાલો હવે હું ઝૂમ કરું છું ત્યારે ક્લિયર આવે છે? ઓકે, યસ, ગુડ. ચાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ. તો કાલે ઇલેક્ટ્રોન રચના વિશે માહિતી આપી દીધી, પ્રાપ્તિ સ્થાન વિશે કહી દીધું અને પિરિયોડિક પ્રોપર્ટીઝ વિશે કહી દીધું. ત્યારબાદ આપણે વાત કરી દીધી ભૌતિક અવસ્થા જે આપણી ટીબીમાં આપેલ નથી. પણ બાળકો ઘણી વખત ગુજકેટમાં પૂછી લે છે. ટેક્સ્ટ બુકમાં આપેલું ન હોય અને ગુજકેટમાં પૂછાઈ જાય છે. હો, એક પ્રશ્ન ભૂતકાળમાં એવો પૂછાઈ ગયો, ઉપરથી નીચે તરફ આવતા ઘન અવસ્થા શા માટે જોવા મળે? એના માટે જવાબદાર આકર્ષણ બળ. વાહ વાહ, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. એના માટે જવાબદાર બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. તો આ ક્યાંય લખીને ન આપ્યું હોય, આ વસ્તુ ક્યાંય લખીને આપી ન હોય, સમજવાની હોય. સમજીને પૂછાય એવા પ્રશ્નો હોય છે ગુજકેટમાં અને નીટમાં. ઓકે, એના પછી આજે આપણે જે કોન્સેપ્ટ શરૂ કરવાનો છે એ છે કેમિકલ પ્રોપર્ટીઝ. આજે જે આપણે વાત કરવાની એ છે કેમિકલ પ્રોપર્ટીઝ. ઓકે, ચાલો, કેમિકલ પ્રોપર્ટીઝ. તો કેમિકલ પ્રોપર્ટીઝ એટલે થશે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો કોના?
Gp17 रासायनिक गुणधर्मो केना Gp17 ओके। हवे ऑक्सिडेशन पावरनी वात करवानी छे। ऑक्सिडेशन पावरनी वात करवानी छे तो ऑक्सिडेशन पावर में सक्रिय अधातु तत्वो केवा छे? सक्रिय अधातु तत्व फ्लोरीन, क्लोरीन, ब्रोमीन, आयोडीन खबर ज छे। महत्तम विद्युत ऋणता सौथी वधु विद्युत ऋण तत्व फ्लोरीन माटे ज एने केवुं कहेवामां आवे छे? सुपर हेलोजन एलिमेंट माटे एने केवुं कहेवामां आवे छे? सुपर हेलोजन एलिमेंट। पाउलिंग स्केल उपर फ्लोरीन नी विद्युत ऋणता 4 छे। पाउलिंग स्केल उपर फ्लोरीन नी विद्युत ऋणता 4 छे। त्यारबाद इलेक्ट्रॉन रचना आगळ ज आवी गई। NH2NP5 प्रकारनी इलेक्ट्रॉन रचना होवाथी केवा? प्रबळ ओ करता। केवा छे? प्रबळ ओ करता। प्रबळ ओ करता। वारंवार पूछाता प्रश्नों, वारंवार पूछाता प्रश्नों। केमिकल प्रॉपर्टीज ऑफ ग्रुप 17। केमिकल प्रॉपर्टीज ऑफ ग्रुप 17 भूतकाळना तमे पेपर जोशो तो आमांथी प्रश्न न होय एवुं ज्वल्ले ज बने। आमांथी प्रश्न न होय एवुं ज्वल्ले ज बने। એટલે પોસિબલ જ નથી। આમાં પ્રશ્નો આમાંથી પૂછાય જ। આમાંથી પ્રશ્નો પૂછાય જ। ખૂબ અગત્યની વસ્તુ છે। હવે હું જે સમજાવવા જાઉં છું એ ફ્લોરીનથી આયોડીન તરફ જતા ઓ કરતાનો ગુણ ઘટે છે। ઓ કરતાનો ગુણ ઘટે છે। ફ્લોરીન આ બધાયનો કાર્યક્રમ પૂરો કરી શકે। ओ करता कार्यक्रम हूँ करता होय रिडक्शन नो, री करता कार्यक्रम हूँ करता होय ऑक्सीडेशन नो। आ खबर होवी जोईए हो। आ खबर होवी जोईए। अने ओ करतानुं रिडक्शन थाय अने री करतानुं शुं थाय? ऑक्सीडेशन। आ खबर होवी जोईए। ओ करतानुं शुं थाय? रिडक्शन। री करतानुं शुं थाय? ऑक्सीडेशन। अने आ बधी वात आपणे एक चेप्टर में भणी गया छीए जेने आपणे रेडॉक्स रिएक्शन नामनुं चेप्टर कहेता हता। એટલે હજી કહીએ જ છીએ હું ને તમે। તો F2 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા, I2 સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા। તો જુઓ F કેતા फ्लोरीन कोनु ऑक्सीडेशन करता तरीके कोनु ऑक्सीडेशन करी सके? जुओ तो अहींया आप्युं छे क्लोरीन, ब्रोमीन अने आयोडीन। क्लोरीन, ब्रोमीन अने आयोडीन। शुं काम? शुं काम? तो के ई केवा छे? प्रबळ ओ करता। फ्लोरीन केवा छे? प्रबळ ओ करता। एम नहीं मजा आवे, उभा रह्यो। एम नहीं मजा आवे, हूँ पेज लई लઉં। फ्लोरीन टू Cl minus gives Cl2 plus 2F minus। फ्लोरीन ऑक्सीडेशन आंक 0। अहींया शुं थयो? -1। तो एनुं शुं थयुं? रिडक्शन। फ्लोरीन नुं शुं थयुं? रिडक्शन। हुं काम थयुं? कारण के ई ओ करता छे એટલે ई ओ करता छे એટલે ओ करतानुं रिडक्शन थाय। पण ओ करता प्रक्रिया शुं करे? ऑक्सीडेशन नी करावे। जोवो अहींया चार्ज -1,
अहींया चार्ज 0 तो आनुं शुं थयुं ऑक्सीडेशन। तो फ्लोरीने आनुं शुं कर्युं ऑक्सीडेशन। समझजो हूँ शुं वात कहूं छुं ई। फ्लोरीने आनुं शुं कर्युं क्लोरीननुं ऑक्सीडेशन। ओ कर्तानुं रिडक्शन थाय ई पोतानुं रिडक्शन करी नाखे पण ई बीजानुं ऑक्सीडेशन करे छे। ई बीजानुं ऑक्सीडेशन करे छे। हालो ई ज वात हजी आगळ फ्लोरीननी ज वातो फ्लोरीननी ज वात हजी आगळ 2Br माइनस घटना Br2 અને 2F માઇનસ। જોવો ચાર્જ શું ઓક્સિડેશનના -1 0 તો વધારો થયો તો ઓક્સિડેશનમાં આંકમાં વધારો એટલે ઓક્સિડેશનની ઘટના। અહીંયા 0 -1 ઘટાડો થયો તો શું થયું रिडक्शन। तो शू थयु रिडक्शन थयु तो थयु अहीं रिडक्शन। तो अहींया आ ओ कर्ता तरीके वर्ता ई ज घटना फरी आगळ हूँ विचारूं आयोडीन साथे आयोडीन आयन साथे जोवो શું મળશે મને I2 શું મળશે મને I2 પ્લસ 2F માઇનસ પ્લસ 2F માઇનસ। શું ચાર્જ છે -1 શું છે 0 0 -1 रिडक्शन ऑक्सीडेशन ओ करता। तो आ त्रणेय प्रक्रिया उपरथी आपणे एवुं साबित थयुं त्रणेय प्रक्रिया उपरथी आपणे अहींया जाणी शक्या के आ फ्लोरीन आ त्रणेय प्रक्रियामां ऑक्सीडेशन करता तरीके वर्ते छे। फ्लोरीन त्रणेय प्रक्रियामां ऑक्सीडेशन करता तरीके वर्तो तो फ्लोरीन कोનું કોનું ऑक्सीडेशन करी शक्यो क्लोरीननुं ब्रोमीननुं अने आयोडीननुं। शुं काम कारण के त्रणेय करता प्रबळ ऑक्सीडेशन करता छे। जोवो ई आपणने आप्युं रेडी। હવે આ જ વાત આપણે ક્લોરીન માટે વિચારીએ ક્લોરીન કોનું ઓક્સિડેશન કરી શકે તો આપણને આપ્યું છે બ્રોમિન અને આયોડીનનું આપણને આપ્યું છે બ્રોમિન અને આયોડીનનું રેડી જો ક્લોરીનની વાત કરું હો શું મળશે Br2 2Cl -1 ई ज वात ई ज घटना -1 0 શું થયું ઓક્સિડેશન 0 -1 શું થયું रिडक्शन तो अहींया Cl2 શું વર્તા Cl2 કેવા વર્તા ओ करता तरीके Cl2 वर्ता ऑक्सीडेशन करता तरीके અને હજી Cl2 વર્તશે જો આયોડીન માટે જો I2 प्लस 2Cl -1 जो विचारिए -1 0 ऑक्सीडेशन
0 -1 રિડક્શન. તો અહીંયા કઈ રીતે વેરતા? ઓ કરતા તરીકે. તો Cl2 માટે બ્રોમિન અને આયોડિન માટે ઓક્સિડેશન કરતા છે. Cl બ્રોમિન અને આયોડિન માટે ઓક્સિડેશન કરતા છે. જો બ્રોમિન અને આયોડિન માટે ઓક્સિડેશન કરતા છે. એ જ રીતે બ્રોમિન કોના માટે? આયોડિન માટે. હાલો, એક બાકી શું રાખીએ? હવે એમાં એક બાકી શું રાખવું? લખી જ નાખું. જો બ્રોમિન કેના માટે? આયોડિન માટે. બ્રોમિન કેના માટે? આયોડિન માટે. જુઓ, -1 0 ઓક્સિડેશન 0 -1 કઈ ઘટના? રિડક્શન. તો અહીંયા બ્રોમિન આયોડિન માટે કેવું વર્તું? ઓક્સિડેશન કરતા. હંમેશા યાદ રાખવાનું, ઓક્સિડેશન કરતા પ્રક્રિયા ઓક્સિડેશન ની કરે અને ઓક્સિડેશન કરતાનું થઈ જાય રિડક્શન. ઓક્સિડેશન કરતાનું થઈ જાય રિડક્શન અને ઓક્સિડેશન કરતા પ્રક્રિયા કોની અપાવે? બાજુવાળાને ઓક્સિડેશનની. રેડી? ચાલો, તો આના આધારે પ્રશ્ન કેવો પૂછાય? મુદ્દો તો ન્યા હચવાયેલો છે. હાલો, આ મેં વાત કહી દીધી, મેં સમજાવી દીધું, પણ આપણો ઇન્ટેન્સ શું છે? આપણને આવડવું જોઈએ. આપણો લાસ્ટ ઇન્ટેન્સ તો એ જ છે. આપણો લાસ્ટ ઇન્ટેન્સ તો એ જ છે. પરીક્ષામાં પૂછાય તો અહીંયા આવડવું જોઈએ. રેડી? તો કેવો પ્રશ્ન પૂછાણો જો. પ્રશ્ન કેવો પૂછાણો એ તમને કહું. કેવો પ્રશ્ન પૂછાય તમને કહું. જવાબ તમારે આપવાનો છે. નીચેની પ્રક્રિયા માટે, પ્રક્રિયાઓ માટે શું સાચું છે? નીચેની પ્રક્રિયાઓ માટે શું સાચું છે? ઓકે, બે પ્રક્રિયા આપેલી છે. જો Cl2 plus 2 NaBr gives 2 NaCl plus Br2. Br2 plus 2 NaCl gives 2 NaBr પ્લસ Cl2. ઓપ્શન આપેલા છે. પ્રક્રિયા 1 અને 2 બંને સાચી છે. બી, પ્રક્રિયા 1 એ 2 ની પૂરક છે. પ્રક્રિયા 2 સાચી છે.
એક સાચી છે. ચાલો કોમેન્ટ શરૂ કરું છું. જવાબ તમારે જ દેવાનો છે. નીચે પૈકી પ્રક્રિયા માટે શું સાચું છે? 4 ઓપ્શન મેં તમને આપેલા છે. ઓકે, ચલો આન્સર ઇઝ યોર્સ. જવાબ તમારે દેવાનો છે. હાલો, બધાયનો મોસ્ટ પ્રોબેબલી જવાબ બી આવે છે. ઓકે, ચાલો હજી હું જવાબ બોલતો નથી. ઓકે, પણ આનું સોલ્યુશન આપણે વિચારીએ. આમાં સોડિયમ તો પ્રેક્ષક આયન જ છે. સોડિયમને દૂર કરી દઈએ પ્રેક્ષક આયન તરીકે વિચારીએ. એવો Cl2 plus 2Br minus gives 2Cl minus plus Br2. આમાં એમ જ કરીએ, આ પ્રેક્ષક આયન જ છે, એ દૂર કરી દઈએ. Br2 2Cl minus gives 2Br minus plus Cl2. હવે જોવો જોઈએ, હવે તમને શું જવાબ લાગે. બે પ્રક્રિયા મેં તમને સ્પેસિફાઈડ કરી દીધી. બે પ્રક્રિયા મેં તમને સ્પેસિફાઈડ કરી દીધી કે આવું હોય એમ. હવે તમને જવાબ શું લાગે વિચારો તો. વિચારો. હજી તમને એવું લાગે બી જવાબ છે તો ઈ કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાની છે હો, કમ્પલસરી બધાએ. હાલ, હાસું પડે તો ઇનામ નથી, ખોટું પડે તો સજા નથી. તો આમ વિચારો તમે. આ બે પ્રક્રિયાને મેં તમને સ્પેસિફાઈડ કરી દીધી. ચોપડીમાં લખ્યું એવું લીટીએ લીટી ન પૂછાય હો, કંઈક તો આપણે આપણી સાબુ વાપરવી પડે. સરસ, હાલો બસ. હવે તમારો બધાનો આભાર. સરસ. બે છોકરીઓ છે કે જે આમ કંઈક ઈ લેવલનું વિચારે છે હું જે કહેવા માંગુ છું. મારી પાસે Cl ઓક્સિડેશન કરતા છે અને આમાં Br ઓક્સિડેશન કરતા છે. તો મને એ ખબર હોવી જોઈએ કે Cl કોનું કોનું ઓક્સિડેશન કરી શકે. Cl કોનું કોનું ઓક્સિડેશન કરી શકે. તો મેં તમને હમણાં અહીંયા ભણાવ્યું કે Cl Br નું ઓક્સિડેશન કરી શકે અને આયોડિનનું ઓક્સિડેશન કરી શકે. મેં તમને હમણાં ભણાવ્યું. જોવો, Cl કોનું કોનું ઓક્સિડેશન કરી શકે? બ્રોમિનનું ને આયોડિનનું.
અને બ્રોમિન માત્ર આયોડિનનું જ ઓક્સિડેશન કરે. અહીંયા જોવો તમે, ગ્રુપમાં જોવો એટલે ખબર પડે. ગ્રુપમાં જોવો એટલે ખબર પડે. જોવો, રેડી. આ ક્લોરીન કોનું કોનું ઓક્સિડેશન કરી શકે? બ્રોમિનનું કરે અને આયોડિનનું કરે. બ્રોમિન કોનું કરી શકે? આયોડિનનું. તો બ્રોમિન કોઈ દી ક્લોરીનનું કરે? બ્રોમિન કોઈ દી ક્લોરીનનું કરે? નો. એ ન કરે તો આ પ્રક્રિયા ખોટી થઈ. ન કરે આ પ્રક્રિયા કેવી થઈ? ખોટી. માટે આ એક જ પ્રક્રિયા સાચી છે. માટે આ એક જ પ્રક્રિયા સાચી છે. રેડી? હું શું કહેવા માંગુ છું એ તમે સમજો. પરીક્ષા ટાણે આવડે કેટલું એ અગત્યનું છે. તમારી સાબુ પરીક્ષા ટાણે કેટલી હાલે અગત્યની છે. એ અહીંયા ખબર પડી જાય કે ક્લોરીન બ્રોમિનનું ઓક્સિડેશન કરી શકે. આ બ્રોમિન આનું ન કરે. બ્રોમિન માત્ર આયોડિનનું કરે. આ પ્રબળ છે ઓક્સિડેશન કરતાનો ક્રમ. તો ફ્લોરિન આ ત્રણનું કરે. ક્લોરીન બ્રોમિન આયોડિનનું કરે. બ્રોમિન આયોડિનનું કરે. આ સિમ્પ્લિસિટી છે. હાવ સાદું ગણિત છે. હાવ સાદું ગણિત. હાવ સાદું ગણિત છે. જોવો, આની પાસે 5 ચોકલેટ, આની પાસે 4 ચોકલેટ, આની પાસે 3 અને આની પાસે 2. આની પાસે 5 ચોકલેટ, આની પાસે 4 ચોકલેટ, આની પાસે 3 અને આની પાસે 2. તો આ કેટલાને આપી શકે? આ કેટલાને આપી શકે? તો ઈ આ 3 ને આપી શકે, કારણ કે 3 કરતા વધુ છે. એટલે આ કેટલાને આપી શકે? આ 2 ને આપી શકે, કે આ 2 કરતા આની પાસે વધુ ચોકલેટ છે. એટલે આ રાજા ભોજ હોય તો જ ગંગુ તેલીને દાન આપે. આ ગંગુ તેલી રાજા ભોજને દાન ન આપે. ક્યાંય સાંભળ્યું કે ગંગુ તેલીએ રાજા ભોજને દાન આપ્યું? એ ન આપે. આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ 3નું કરે, ક્લોરીન 2નું કરે, બ્રોમિન 1નું કરે. તો બ્રોમિન કોઈ દી ઉલટું ન આવે. તો ન કરી શકે. હાલો, હજી આ પ્રશ્ન થોડોક ડિજિટલ રીતે પૂછાય. પ્રશ્ન આ જ છે, પ્રક્રિયાના ઓપ્શન આ જ છે. આ 2 પ્રક્રિયા ખાલી બદલાવું છું. જુઓ, હું એવું વિચારું છું, જો આવી રીતે બોર્ડવાળા પૂછે તો, પૂછાણું નથી કંઈ, પણ હું એવું વિચારું છું. એને એમ થાય કે પ્રશ્નને થોડોક ડિજિટલ બનાવવો છે. તો હું એવું વિચારું છું કે એને એમ થાય કે થોડોક પ્રશ્નને ડિજિટલ બનાવવું છે. તો હાલો, અહીં જગ્યા રાખું રફ કામ કરવાની. આ 2 પ્રક્રિયા માટે આમાંથી શું જવાબ આવે? હાલો વિચારો. કઈ ઉતાવળ નથી. આ 2 પ્રક્રિયા માટે આમાંથી શું જવાબ આવે? જવાબ આપવો ફરજિયાત છે, નકર કાલ જેવું થાય પછી ન કહેતા. તમારા અભ્યાસ માટે મારે આકરા નિર્ણયો લેવા પડે છે, તો એમાં હું જરીએ પણ અચકાઈશ નહીં. ઘણા બધા બાળકોએ કાલે અનુભવ કરી લીધો
એમાં હું ચહેરાઓ ભૂલી જાઉં છું નિર્ણય લેવા માટે, એટલે હું જરીએ અચકાઈશ નહીં હો. જવાબ આપવો ફરજિયાત છે, પછી કહેતા નહીં. આ બે માટે વિચારવાનું છે હો. જવાબ આડેધડ ન દેવાય, કીધું હોય એટલે સમજીને દેવાય. એક ડી લખે એટલે વાહે હાગમટે ડી જ લખવો. અમુક તો વાયસા વિનાનો ડી લખ નાખે છે. જો થોડુંક સ્પેસિફાઈડ કરું. પ્રશ્ન અઘરો છે, હું જાણું છું, તમને સમજવામાં થોડીક ડિફિકલ્ટી રહી. ખીજાતો નથી. જવાબ આપ્યો એ બદલ ખૂબ સરસ. તમે પ્રયત્ન કર્યો એ બદલ મને રાજીપો થયો. ખોટું પડવું, હાસું પડવું નંબર 2 ની વાત છે. પ્રયત્ન કરવો એ અગત્યની વાત છે, કારણ કે પ્રયત્ન કરો તો સફળતાઓ મળતી રહેશે. માટે ચિંતા ન કરતા, પ્રયત્ન કરતા રહ્યો. પ્રયત્ન જ નહીં કરો તો કોઈ દી સફળતા જ નહીં મળે. જો હું તમને થોડુંક આમ ક્લુ આપું છું હજી. આ Cl2 એનો ઓક્સિડેશન આંક કેવો? 0. ઓક્સિડેશન આંક કેવો છે? 0. અહીંયા એનો ઓક્સિડેશન આંક શું થાય? અહીંયા એનો ઓક્સિડેશન આંક શું થાય? 6. ઓલી બાજુ જાય તો -6 ના +6. 1 પ્લસ આ બાજુ જાય, ઓલી બાજુ તો માઇનસ, તો +5. તો 0 માંથી જોવો +5 થયો, તો હું એવું કહી શકું ઓક્સિડેશન આંકમાં વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થયો એનો મતલબ શું? અહીંયા ઘટના કેવી થઈ? ઓક્સિડેશનની. અહીંયા ઘટના કેવી થઈ? ઓક્સિડેશનની થઈ. અહીંયા ઘટના કેવી થઈ? ઓક્સિડેશનની. ઘણા બાળકોના મેસેજ કોમેન્ટમાં નથી આવતા, તો વોટ્સઅપમાં મોકલ્યા છે અને એ મેં જોઈ પણ લીધા છે, એટલે ડુ નોટ વરી હો. વોટ્સઅપમાં મોકલેલા જવાબ મેં જોઈ લીધા છે. Cl2 0 અને +5, તો કઈ ઘટના થઈ? ઓક્સિડેશનની ઘટના થઈ. કઈ ઘટના થઈ? ઓક્સિડેશનની. હજી તમને ક્લુ આપું. હું એક ક્લુ આપું છું. જોવો અહીંયા Br, અહીંયા શું છે? Br. તો Br નો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો? +5. અહીંયા કેટલો? 0. તો +5 માંથી 0 એટલે રિડક્શન થયું ને. +5 માંથી 0 એટલે શું થયું? રિડક્શન. તો તમારા કેસમાં અહીંયા Br શું થયા? તમારા કેસમાં અહીંયા Br શું થયા? ઓક્સિડેશન કરતા. તમારા કેસમાં Br શું થયા? ઓક્સિડેશન કરતા. ઓકે, જુઓ હું હિન્ટ આપું છું તમને. હવે અહીંયા વિચારીએ. I2 ઓક્સિડેશન આંક 0. અહીંયા એનો થયો +5. તો જો એનું ઓક્સિડેશન થયું. હાલો, અહીંયા +5 અને અહીંયા આનો થયો 0, તો એનું રિડક્શન થયું. તો આ કેસમાં તમારો Cl કેવો છે?
ઓ કરતા. હવે વિચારો ને હવે જવાબ આપો. જો મેં તમને સ્પેસિફાઈડ કરી દીધું. હું સમજતો તો થોડુંક અઘરું છે, પણ અઘરું હોય એ જ નીટમાં પૂછાય છે. અઘરું હોય એ જ નીટમાં પૂછાય છે. યસ, હવે અમુક બાળકોને થોડીક લાઇટ થઈ છે. જો જેને સ્ટ્રાઇક નથી થઈ એને હું કહું છું, અહીંયા તમારે બીઆર ઓક્સિડેશન કરતા થયો તો પાછું ઓલું લખી જ લેવાનું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો બ્રોમિન અહીંયા તમારો ઓક્સિડેશન કરતા થયો તો એ ક્લોરિનનું ઓક્સિડેશન કરે નો, અને અહીંયા તમારો ક્લોરિન ઓક્સિડેશન કરતા થયો તો ક્લોરિન આયોડિનનું ઓક્સિડેશન કરે તો કે હા, યસ. તો તમારી પ્રક્રિયા 2 સાચી થઈ અને પ્રક્રિયા 1 ખોટી થઈ. તો એવો જવાબ ગોતવાનો તો કે જોઈ જવાબ આવ્યો, પ્રક્રિયા 2 સાચી. એટલે આ પ્રશ્નમાં જવાબ આવશે સી, અને આ પ્રશ્નનો જવાબ આવતો તો ડી, અને આનો થતો તો સી. ઓકે, યસ આઈ નો. હવે નહીં હોય, ચેક કરી લ્યો. હવે નહીં હોય, જોઈ લ્યો. ઓકે, હવે જોવો જી. હવે ઓકે, ચાલો. તો આવા પ્રકારના પ્રશ્નો જીનીટની એક્ઝામમાં ગુજકેટમાં પૂછાય છે, માટે ખાસ આવા પ્રકારના પ્રશ્નો માટે તૈયાર રહેવું. હોય છે શું, કોન્સેપ્ટ ટેક્સ્યુલ હોય છે, એટલે કેમેસ્ટ્રી પોર્શન થયો. સાથે તમારે તમારી ઇન્ટેલિજન્સી, જેને આપણે સાબુ કહીએ છીએ, એ વાપરવાની. ત્યારે આવા પ્રકારના પ્રશ્નો તમે સોલ્વ કરી શકો. ઓકે, ચાલો પાછા આપણે આપણી મૂળ વાત ઉપર વહી આવીએ. એ ભૂલવાનું નથી હો, આપણે આપણી મૂળ વાત ઉપર વહી આવીએ. આપણે શું ભણીએ છીએ તો કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીરિયોડિક ટેબલ, પીરિયોડિક ટેબલમાં ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પીરિયોડિક ટેબલ, પીરિયોડિક ટેબલમાં ગ્રુપ નંબર 17. ગ્રુપ નંબર 17 માં આપણે શું ભણી રહ્યા છીએ? ગ્રુપ નંબર 17 માં એની કેમિકલી પ્રોપર્ટીઝ. ગ્રુપ નંબર 17 માં એની કેમિકલ પ્રોપર્ટીઝ. ઓકે, કેમિકલ પ્રોપર્ટીઝ. ઓકે, તો
મેં તમને આ કેમિકલ પ્રોપર્ટીઝ સમજાવી દીધી ઓક્સિડેશન પાવર વાળી. ઓકે, ચાલો એના પછી રિએક્શન વિથ વોટર, એના પછી રિએક્શન વિથ વોટર. હાલો, રિએક્શન વિથ વોટર પાણી સાથે શું પ્રક્રિયા આપે? જુઓ, આ પણ વિચાર્યા જેવી અને સમજ્યા જેવી વસ્તુ છે. આ પણ વિચાર્યા જેવી અને સમજ્યા જેવી વસ્તુ છે. શું? તો F2 મહત્તમ ઓક્સિડેશન કરતા હોવાથી, F2 મહત્તમ ઓક્સિડેશન કરતા હોવાથી શું કરે? તો કે પાણીનું ઓક્સિડેશન કરે છે. શું કરે છે? પાણીનું ઓક્સિડેશન કરે છે. કેવા છે? મહત્તમ ઓક્સિડેશન કરતા. ક્લોરીન કેવા છે? મહત્તમ ઓક્સિડેશન કરતા. એટલે એ શું કરે? તો કે પાણીનું ઓક્સિડેશન કરે. અને તમને જાણીને નવાઈ લાગે કે જે લાગે, આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે બોર્ડમાં. 3 માર્કમાં, 1, 2 ને 3 રિએક્શન 3 માર્કમાં છે. નનકા રિએક્શન, પણ આમ વિચાર્યા જેવા ખરી. આમ વિચાર્યા જેવા ખરી. જો હમણાં એને ઓન બુક જ લઈ જાઓ. હમણાં આપણે એને ઓન બુક લઈ આવીએ. 2F2 રિએક્ટ વિથ H2O. શું કરે? H પ્લસ 4F માઇનસ અને FO2 છૂટા પડે. તો આ કઈ ઘટના થઈ? ઓક્સિડેશનની. અને હું તમે જાણીએ છીએ કે જ્યારે પાણીનું ઓક્સિડેશન થાય ત્યારે O2 નું નિર્માણ થાય. અને ન જાણતા હોય તો ખબર હોવી જોઈએ. જો આ વાત ન જાણતા હોય તો ખબર હોવી જોઈએ. શું? તો કે પાણીનું ઓક્સિડેશન થાય ત્યારે O2 નું નિર્માણ થાય. ત્યાર પછીની વાત કરી. શું વાત કરી? તો Cl2 અને Br2 પાણી સાથે પ્રક્રિયાથી વિષમીકરણ પામે છે. વિષમીકરણની પ્રક્રિયા મેં તમને કહી દીધી હતી. ફરી પાછી હું કહેવા જાઉં છું. વિષમીકરણની પ્રક્રિયા મેં તમને અગાઉ કહી દીધેલી છે. કઈ વાંધો નહીં, ફરી પાછી તમને વિષમીકરણની પ્રક્રિયા શું કે કહું છું. અને મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કાલના લેક્ચરમાં કે Cl2 અને Br2 ની મોસ્ટ પ્રોબેબલી પ્રક્રિયાઓ સેમ જોવા મળશે. કારણ કે આમ ટ્વિન્સ છે. જોવા ટ્વિન્સ આપણને દેખાય છે. મોસ્ટ પ્રોબેબલી સેમ જોવા મળશે. સારું, Cl2 અને Br2 પાણી સાથેની પ્રક્રિયાથી વિષમીકરણ પામે છે. શું થાય છે? વિષમીકરણ પામે છે. વિષમીકરણ એટલે શું? તો હું એક પેજ આ પૂરું થઈ ગયું છે લઈ લો, એટલે હું તમને સમજાવું વિષમીકરણ એટલે શું. લોકો એવું કહેતા હોય છે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ગોખવાનું હોય છે, પણ મારા અનુભવ અને મારા નોલેજ પ્રમાણે હું એવું કહું કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીને ઘણી બધી રીતે સમજી શકાય. મારા અનુભવ અને મારા નોલેજ પ્રમાણે હું એવું કહું છું કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીને ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂથી સમજી શકાય, પણ એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ કયા છે એ આધાર રાખે. એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીને આપણે સમજી પણ શકીએ. જો વાત કરતા હતા Cl2 and Br2 react with water. Cl2 and Br2 react with water. Okay, ચાલો.
Cl2 ને Br2 ની પાણી સાથેની પ્રક્રિયા આપણે જોઈએ. પાણી સાથેની પ્રક્રિયા આપણે જોઈએ, પણ એના માટે હું એક નવી ઇન્ડિપેન લઈ લઉં. આ હાલે છે કે નહીં પેલા જોઈ લઉં. હાલે છે, ચાલુ નથી વાંધો. હાલો, Cl2 પાણી સાથેની પ્રક્રિયા, H+ ને OH- HOH, આને પાણી જ કહેવાય. શું મળે? HCl હાઇડ્રોક્લોરિક એસિડ, અને HOCl એને કહેવાય હાઇપોક્લોરસ એસિડ. એને કહેવાય હાઇપોક્લોરસ એસિડ. એને કહેવાય હાઇપોક્લોરસ એસિડ. પ્રક્રિયા વિષમીકરણની થાય છે. કેમ ખબર પડે? પ્રક્રિયા વિષમીકરણની થાય છે. કેમ ખબર પડે? જો ઓક્સિડેશન આંક 0, અહીંયા Cl નો ઓક્સિડેશન આંક -1. ઓક્સિડેશન આંકમાં ઘટાડો. હાલો, ઓક્સિડેશન આંક 0 HOCl માં, એનો ઓક્સિડેશન આંક શું થાય? -2. ઓલી બાજુ જાય તો +2. આ એક પ્લસ હોય, ઓલી બાજુ જાય તો -+1. ઓક્સિડેશન આંકમાં વધારો. એક જ સ્પીસીસ છે એના ઓક્સિડેશન આંકમાં વધારોય થયો, ઓક્સિડેશન આંકમાં ઘટાડોય થયો, તો આ પ્રક્રિયાને શું કહેવાય? વિષમીકરણ. આ પ્રક્રિયાને શું કહેવાય? વિષમીકરણ. ઓકે, ચાલો. Br2 નું બસ આવું જો, એ બેયનું હરખું જ હોય. જુઓ, આવું જ. Br2 HOH એટલે H2O શું પ્રોડ્યુસ થાય? HBr અને HOBr. HOBr એટલે હાઇપોબ્રોમસ એસિડ. HOBr એટલે હાઇપોબ્રોમસ એસિડ. ઓક્સિડેશન આંક શું? 0. ઓક્સિડેશન આંક શું? 0. -1, 0, +1. એક જ ઘટકના ઓક્સિડેશન આંકમાં વધારો પણ થયો, ઘટાડો પણ થયો અને વધારો પણ થયો. તો આ પ્રક્રિયાને કહેવાય વિષમીકરણ. આ પ્રક્રિયાને કહેવાય વિષમીકરણ. તો Cl2 અને Br2 પાણી સાથે વિષમીકરણની પ્રક્રિયા આપે છે. પાણી સાથે વિષમીકરણની પ્રક્રિયા આપે છે. જો એ પ્રક્રિયા મેં તમને સમજાવી. ત્યારબાદ I2, તો કે O2 વડે આયોડાઇડનું ઓક્સિડેશન થાય છે, પણ એ કેવી પ્રક્રિયા છે? F2 થી વિરુદ્ધ પ્રક્રિયા છે. F2 થી વિરુદ્ધ પ્રક્રિયા છે. ઓકે, હવે અહીંયા તમને ખબર છે આમાં ફ્લોરિન તો આવે જ નહીં, એટલે વાત આપણે આયોડિનની જ કરી છે. વાત આપણે કેની કરી છે? આયોડિનની કરી છે. ઓકે, આને હું આ પેજમાં જ લઈ લઉં આ પ્રક્રિયાને, એટલે વધુ સરળતા રહે સમજવામાં. હાલો, એ પ્રક્રિયાને હું આ પેજ ઉપર જ લખી લઉં. 4H+, 4I- plus O2 gives શું મળે? 2I2 plus 2H2
તો ઘટના શું થઈ જુઓ, અહીંયા શું હતું -1, શું થઈ ગયું 0. તો અહીંયા તો એનું ઓક્સિડેશન થયું, અહીંયા તો શું થયું, ઓક્સિડેશન થયું. ઓકે, તો આમાં વિષમીકરણની પ્રક્રિયા ક્યાંય આવી જ નહીં, આ વિષમીકરણ પામે નહીં. વિષમીકરણ પામવા માટે 2 સ્પીસીસ જોઈ ને 2માં હાજરી જોઈ. આમાં ઈ ઘટના બનશે નહીં, ઈ ઘટના બનશે નહીં. ઓકે, અને ફ્લોરિન જ્યારે પાણીનું ઓક્સિડેશન કરે છે, ફ્લોરિન જ્યારે પાણીનું ઓક્સિડેશન કરે છે ત્યારે O2 નું નિર્માણ કરે. જુઓ, ત્યારે O2 નું નિર્માણ કરે અને અહીંયા H2O નું નિર્માણ થયું. જો વિચિત્ર ઘટના થઈ, આયોડાઇડનું ઓક્સિડેશન થયું, કરવાનું ઓનું હતું. એટલે થોડીક વિચિત્ર વાત છે. અને મેં કીધું એમ એ વાતો વિચિત્ર હોય એ અપવાદ કહેવાય, અને અપવાદ હંમેશા પૂછાતા હોય છે. વિચિત્ર વાત હોય એને અપવાદ કહેવાય, અને અપવાદ હંમેશા પૂછાય જ છે. અપવાદ હંમેશા પૂછવામાં જ આવે છે. ઓકે, હાલો, રિએક્શન વિથ હાઇડ્રોજન. રિએક્શન વિથ હાઇડ્રોજન ખૂબ જાજી વખત અને ખૂબ જાજી બધી વાર ભણેલી વાતો. તો કે H2 સાથેની પ્રક્રિયાથી શું બને, હાઇડ્રોજન હેલાઇડ વાયુ સંયોજનો, જેના જલીય દ્રાવણોને શું કહેવામાં આવે છે, હાઇડ્રોહેલિક એસિડ. પછી HCl હોય તો એને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય, HBr હોય તો એને હાઇડ્રોબ્રોમિક એસિડ કહેવાય. સમજાય છે શું કહું? ઓકે, હાઇડ્રોહેલાઇડ વાયુ સંયોજનો એના જદરાને આપણે શું કહીએ, હાઇડ્રોહેલિક એસિડ. એટલે જ HCl ને આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાને બદલે શું કહીએ છીએ, હાઇડ્રોક્લોરિક એસિડ. શું કહીએ છીએ, હાઇડ્રોક્લોરિક એસિડ. પછી અગત્યની વાત આપી છે, ફ્લોરિનથી આયોડિન તરફ જતા H2 સાથે સંયોજાવાની સક્રિયતામાં ઘટાડો થાય માટે સૌથી સક્રિય H2 પ્રત્યે કોણ, તો કે ફ્લોરિન. સૌથી ઓછો સક્રિય F2O, એટલે F કે F2 બે એમ, કોણ થશે, આયોડિન. સૌથી ઓછો સક્રિય આયોડિન. સૌથી વધુ સક્રિય કોણ થશે, F2. આ પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. મેં તમે કીધું એમ આ ચેપ્ટરમાંથી કોર્નર ક્વેશ્ચનો જાજા નીકળે. કોર્નર ક્વેશ્ચનો એટલે આવા ખૂણે ખાંચકે રહેલા પ્રશ્નો, અને જેનો અનુભવ તમે કાલની ટેસ્ટમાં કરી લીધો. આ કોર્નર ક્વેશ્ચનનો અનુભવ તમે કાલની ટેસ્ટમાં કરી લીધો. રેડી? પછી H2F2 સાથે જોડાય ત્યારે HF બનાવે, જે વાયોલેન્ટ રિએક્શન છે. કેવું છે, વાયોલેન્ટ રિએક્શન. H2Cl2 સાથે જોડાય ત્યારે HCl, એ ડિફ્યુઝ લાઇટ. એ આ બધી વાતો હું પછી કરું છું હો. એમાં થોડીક વાર લાગે એવી વાત છે, એટલે હું હમણાં પછી કહીશ. H2 + Br2 2HBr હીટ. શું કામ અહીંયા હીટ લખ્યું, શું કામ અહીંયા ડિફ્યુઝ લાઇટ લખી, શું કામ અહીંયા વાયોલેટ રિએક્શન લખ્યું? કારણ કે લગભગ આપણું જે પહેલો સેશન પૂરું થવામાં 2 કે 3 જ મિનિટ બાકી છે, એટલે હું વાત કરું છું. અને અહીંયા શું કામ હીટ + PT કેટાલિસ્ટ લખ્યું ઈ. ઓકે, પણ આ બધી વાત તો આપણને ખ્યાલ છે. H2F2 HF, H2Cl2 2HCl, H2Br2 2HBr, H2I2 2HI. HF 292 કેલ્વિન ઉત્કલન બિંદુ ધરાવતું પ્રવાહી છે, જ્યારે બાકી બધાય વાયુ છે. HF 292 કેલ્વિન ઉત્કલન બિંદુ ધરાવતું પ્રવાહી છે, કારણ કે એનું નાનું કદ. એનું રીઝન છે એમાં એનું નાનું કદ.
અને HF થી HI તરફ જતા એસિડિસિટી વધે છે. HF થી HI તરફ જતા એસિડિસિટી જુઓ, HF, HCl, HBr અને HI શું કીધું? એસિડિકતામાં શું થાય? વધારો થાય. તો HF કરતાં વધુ એસિડિક HCl, HCl કરતાં વધુ એસિડિક HBr, HBr કરતાં વધુ એસિડિક HI. તમે જે રેફરન્સ બુક વાપરો છો એમાં આવા ખૂબ ઝાઝા પ્રશ્નો ભૂટકવાના છે. એના જવાબો તમને અહીંથી જ મળશે. એના જવાબો તમને આ વાક્યોમાંથી જ મળશે. એટલે આવા ખૂબ ઝાઝા પ્રશ્નો તમને ભૂટકશે. માટે ડુ નોટ વરી. જો અહીં હું એ બધું લખાવી જ દઉં છું. રિડક્શન કરતાનો ગુણ HF, HCl, HBr અને HI. તો કે ભાઈ રિડક્શન કરતાનો ગુણધર્મ પણ વધે છે. HF કરતાં વધુ રિડક્શન કરતાં HCl, HCl કરતાં HBr અને HBr કરતાં HI. સૌથી વધુ રિડક્શન કરતાં HI, સૌથી વધુ એસિડિક HI. અને HF થી HI તરફ જતા ઉષ્મીય સ્થિરતા, થર્મલ સ્ટેબિલિટી. ઉષ્મીય સ્થિરતાને શું કહેવાય? થર્મલ સ્ટેબિલિટી. ઉષ્મીય સ્થિરતા ઘટે છે. સૌથી વધુ ઉષ્મીય સ્થિર HF અને સૌથી ઓછા ઉષ્મીય સ્થિર